जय श्री राम दोस्तों, जय माताजी। તમે પાછળ જોઈ શકો છો આપણે સ્લાઇડર ગેટ્સ બનાવ્યો છે અને શેડ બનાવ્યો છે। અહીંયા તમે જોઈ શકો સ્લાઇડર ગેટ બનાવ્યો છે, પતરાનો આપણે ગેટ બનાવ્યો છે। બોર્ડરની અંદર જે બોક્સ પાઇપ છે 3 ડોરની બોક્સ પાઇપ છે। આ જે ઉપર તમને દેખાય છે 3 ડોરની બોક્સ પાઇપ છે। અહીંયા લોક છે, નીચે આપણે 4ની સી ચેનલ નાખી અને 40-5ની એંગલ નાખી છે। અહીંયા પણ ગેટ જો એક સાઈડ વન સાઈડ પણ એક સ્લાઇડર બનાવ્યો છે। 20 ફૂટ સ્લાઇડર છે અને 4 ફૂટ જેવો બંધ બોડીને ખોલતો ગેટ બનાવ્યો છે આપણે। અહીંયાથી બતાવી દઉં તમને, એક પડખાવાળો ગેટ બનાવ્યો છે જેથી કરીને આપણે બાઇક લઈને જવું હોય તો જઈ શકીએ છીએ। અહીંયા લોક છે, દૂરથી પણ એક વખત બતાવી દઉં। આ સાઈડ છે સ્લાઇડર ગેટ છે ને આ ખોલવાનો ગેટ છે। અહીંયા તમને એક વખત લોક કરીને પણ બતાવી દઉં। આ રીતે લોક થઈ જશે। અહીંયા તમે તારું પણ લગાવી શકો છો। અહીં અંદરથી પણ તમે રિવ્યૂ બતાવી દઈએ। અંદરથી પણ તમે જોશો, વચ્ચે જે આપણે સપોર્ટમાં લીધી છે 2x1ની બોક્સ પાઇપ લીધી છે, 2x1ની બોક્સ પાઇપ લીધી છે વચ્ચે। અહીં તમે જોઈ શકો છો અંદર પતરા મારે છે, જિંદાલના પતરા લગાવ્યા છે। 20 ફૂટનો ગેટ છે અને ત્યાં સામે દેખાય 35x35નો શેડ છે। અહીંયા તમે જોશો 35x35નો શેડ લગાવ્યો છે, કેંચીમાં ઉપયોગ કરી 3 ડોરની બોક્સ પાઇપ ઉપયોગ કરી છે। આગળ ગેટ પણ આ ગોડાઉન છે, આ ગોડાઉનવાળો ભાગ છે, બાજુમાં રૂમ છે, ટોટલ અટેચમેન્ટ કરેલું છે। અહીંયા ગોડાઉનનો ગેટ પણ આપણે પતરાનો જ બનાવ્યો છે। નીચે પૂરણ કરવાનું બાકી છે, હજુ કડિયા કામ પણ ચાલુ છે। ઉપર તમે જોઈ શકો છો કેંચી બનાવી છે। જે ઊભા થાંભલા દેખાય છે તેમણે 4x4ના થાંભલા યુઝ કર્યા છે। અહીંયા રૂમની પણ તમે બતાવજો, આની અંદર રૂમ છે, એ રૂમમાં પણ આપણે તમે જો વચ્ચે અહીંયા પણ આપણે કેંચીનું અટેચમેન્ટ આપી દીધું છે। અને અહીંયા દિવાલ સાઈડ તમે જોઈ શકો છો 3 ડોરની બોક્સ પાઇપની કેંચી પણ બનાવી છે અને 3 ડોરની બોક્સ પાઇપ પણ ઉપર નાખી છે અને જિંદાલના 0.6ના પતરા યુઝ કર્યા છે। અહીંયા તમે જોઈ શકો નીચેથી આપણે અહીંયાથી અંદરનો રૂમ તમને ગોડાઉનના રૂમનો વાત કરી દઉં તો વચ્ચે કેંચી પણ મૂકી છે, દિવાલ સાઈડ પણ કેંચી મૂકી છે, તમે જોઈ શકો છો। અને ઉપર જે પલ્લીનો મૂકી છે 3.5 ફૂટે આપણે પલ્લીને મૂકી છે, એટલે કે 3.5 ફૂટ ઉપર આડી પર મૂકી છે। અને અહીંયા ઉપરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। ઉપર પણ આપણે તમને બતાવી દઈએ। અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રૂ પણ આપણે અટેચમેન્ટ કમ્પ્લીટ ફિટિંગ કર્યું છે માર્કિંગ કરીને, જેથી કરીને એક પણ સ્ક્રૂનો હોલ આપણે અવરું ના પડે। અહીંયા પાછળનો પણ વ્યૂ તમે બતાવી દઈએ। અને આ જે ગોડાઉનનો ભાગ છે, જે આ કોર્નર લગાવ્યો છે, જે ગોડાઉનની સાઈડ લગાવ્યું છે, પેલી સાઈડ સફેલી એ લોકો લેવાના છે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ લગાવી છે। અહીંયા પણ લગાવી છે કોર્નર। હવે આપણે નીચે જઈને ફરી બહારથી પણ વ્યૂ તમને બતાવી દઈએ। અહીંયાથી બહારથી પણ વ્યૂ બતાવી દઈએ અને ખર્ચાની પણ વાત કરતા જઈએ। પતરાની વાત કરીએ 0.6ના પતરા યુઝ કર્યા છે, 35 ફૂટનું પતરું સીધું સલિંગ લીધું છે। ટોટલ પતરાની વાત કરીએ તો 1,15,000ના પતરા થાય છે। લોખંડની વાત કરીએ તો 95,000 રૂપિયાનું લોખંડ બેઠું છે ગેટનું અને શેડનું બંને થઈને, અને મજૂરી 35,000 રૂપિયા મજૂરી થઈ છે। ટોટલ ખર્ચાની વાત કરીએ તો 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે। કલર, પેન્ટ, ભાડું બધું મિલાવીને 2.5 લાખ રૂપિયામાં આ શેડ તૈયાર થયો છે। વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો।